જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણા કેમ છો બધા? મજામાં જઈશો. અને સવારમાં તમારો ભાઈ નીકળી ગયો સસ્તી સ્પ્લેન્ડર લઈને અને ગાડી ગોતવા જવાનું. ભાઈ આપણી ગાડીનો ડ્રાઈવર હે ને એ ગાડીમાં હોય ગયો. ગાડી ક્યાં પડી ને એની આપણને ખબર નથી. તો હવે એને આપણે જીપીએસમાં જોઈએ અને ગાડી ગોતશું ભાઈ એને ઉઠાડી અને ખાલી કરવા મોકલશું. અને જો આંબેડકર ચોકડીએ તો ભૂગી ગયો ભાઈ. તમારા ભાઈની ઝડપની વાત જ ન થાય. ચાલો ફટાફટ ગાડી જાય ભાઈ, ગાડી ગોતી લઈએ અને પછી તમને મળું. મિત્રો સવારમાં જીપીએસમાં જોઈને ગાડી ગોતવી પડે યાર. બહુ તો કે સવારમાં યાર આવા કામ આપણને આવી જાય યાર. જો આપણે રોંગ નીકળી ગયા ભાઈ. આપણે હાલી તો રોંગ સાઈડમાં જ, પણ અહીંયા ફૂટપાથી ઉપર હાઈકે જાય એટલે વાંધો ન આવે. અને સવારમાં ભાઈ ગાડી જીપીએસમાં જોઈને ગોતવી પડે, કંટાળો આવે ભાઈ ફૂલ. કારણ કે એને ભાઈ જીપીએસમાં જોઈને ગાડી ગોતી ને આમાં જીપીએસમાં ભાઈ ડિરેક્શન ન બતાવે એટલે થોડાક લોચા પડે, પણ વાંધો નહીં આપણે તોય ગોતી લેવું. કારણ કે લોકેશન તો પ્રોપર બતાવે ને. આપણે રાજકોટની શેરી જોઈએ ભાઈ. અને સેટેલાઇટ જીપીએસમાં તો પછી સમજો ને બધું મળી જ જાય. ચાલો હવે ફટાફટ ગાડી ગોતી અને મેળ આવે તો આપણે ભાઈ ફરવા જ ભાગી જવું. મિત્રો ફાઇનલી તમારા ભાઈ જીપીએસમાં જઈને ગાડી તો ગોતી લીધી ભાઈ. અને આપણી ગાડી જો એકદમ ચોખ્ખી ચમચમાટી થઈ ગઈ. અહીં થોડો કલર ઉખડી ગયો એ વસ્તુ અલગ હે. બાકી જો એક ફેર આપણી ગાડીનું આમ આ બધું કામકાજ ભાઈ નવું કરાવેલું છે. આ તો નીકળી ગયું હતું ગાંડી ગીર, પાછું ચોંટાડ્યું. અને હાલો હવે ઓલાને ઉઠાડીને મોકલી દઈએ. ગાડી ભાઈ ભરેલી હોય એવું તો લાગતું નથી મને, પણ કાંઈ વાંધો નહીં. ઓહો આ જો આમાં ડીશે નથી, આ બેમાં ડીશ લાગે કોક કાઢી ગયું. મિત્રો ગાડી તો મળી ગઈ આપણને. જો અહીંયા આપણી ગાડી પડી, પણ અહીંયા સરપ્રાઈઝ મળી ભાઈ. ગાડી કોઈ હે જ નહીં ભાઈ. તકલીફ પડો યાર, ગાડી મળી ગઈ, ગાડીમાં કોઈ હોતું નથી. કાંઈ વાંધો નહીં. અને હજી એક બીજી સરપ્રાઈઝ થઈ ગયો ભાઈ. આમાં હે ને ઓલી વ્હીલ પ્લેટો મેં તને કીધું હતું ને, વ્હીલ પ્લેટો હતી પણ કોક કાઢી ગયું. હવે જો અહીંયા હે ને આમાં જો એક ટાયરે પંચર થઈ ગયું છે. જો આવડવા હાવ દબાઈ ગયું. વ્હીલ પ્લેટો નથી. વ્હીલ પ્લેટો તમને બતાવું કેવી. જો આવી ડીશું આપણે નાખેલી હતી તો ડીશું કોક ચોરી ગયું. ક્યાંય ભાઈ આમાં વાહન રેઠા મૂક્યા જેવા નથી. આ હું કંઈક હાજર ન હોય તો આવું થઈ જાય મારી વાહન. સમજો ને બધું સારું. હાલો તો એ તો નવી નખાઈ જાય. હવે પેલા પંચર કરાવી દઈએ. મિત્રો ફાઇનલી અત્યારે આપણે ડમ્પરની અંદર બેસી ગયા અને ભાઈ આગળનું જોવા ગયો તો હોન્ડા લઈને, બાઇક લઈને કે ભાઈ પંચરવાળા કોઈ ખુલ્લા છે કે નહીં. કોઈ પંચરવાળા ભાઈ ખુલ્લા જ નથી અહીંયા આટલામાં. એટલે હવે પહેલાં તો એ જુગાડ કરવો જોઈએ કે અહીંયા પંચર ક્યાં કરાવવું. એટલે મેં કીધું ને ભાઈ આપણે ડીસુ ઓલી એ ડીસુ ભાઈ ક્યાંય કોઈ લઈને જ ગયું. આવી રહી જો પહેલાં હતી ભાઈ, કાલે હતી ને જે નથી. એટલે આપણને તેમાં થાય ભાઈ રાઈતે કોઈ કાઢી ગઈ છે, પણ ના આમાં જ અંદર પડી હતી. હું અંદર આવ્યો ત્યારે મેં જોયું. અને બાકી હવે આગળ બન્યા રહ્યો ભાઈ. આમાં ટાયરનું કંઈક કરવું પડશે. ટાયર એક તો પંચર પડી ગયું એટલે એના વગર તો ફેરો કરવા જવાય નહીં. અને ગાડી ડ્રાઈવર રાતે ખાલી કરીને વયો ગયો ઘરે, એ આપણને અત્યારે ઠેઠ ખબર પડી. ભાઈ વહેલા હાર કહી દીધું તો આવું કંઈ થાત જ નહીં. આપણે ડાયરેક્ટ લઈને કંઈક જુગાડ કરી નાખત એમ. પણ કાંઈ વાંધો નહીં. હાલો તો હવે આગળ બધી પ્રોસેસ ચાલુ કરી દઈએ. અહીંયા આપણે ગાડી પંચરવાળાની અહીંયા લઈને આવી ગયા. અને જો ગાડીમાં ચેક બેક મારી દીધો હે અને ટાયર ઊંચા થઈ ગયા. હવે પંચર આમાંય છે અને આમાંય છે, બેયમાં પંચર છે. એટલે આને આ બે ખોલવા જોઈએ. તો ગાઈસ આપણે જો ટાયર ફેરવી નાખ્યું. આ ટાયર હે ને વાં પાછલામાં આલી સાઈડ હતું, એ અહીંયા લઈ લીધું. અને ઓલા બે પંચરવાળા હતા ને વાં નાખી દેવું. એટલે એ બે પંચરવાળા ખોલીને વાં જવા દીધા વાં. એટલે એ ભાઈ પંચર હાંધી નાખે અને અહીંયા જોટો આખો બનાવીને ફિટ જ કરી દીધો. એટલે વાંધો ન આવે. હવે પંચર થઈ જાય ભાઈ આપણે પાછી ગાડી મોકલી દઈએ ભરવાને. આપણે ભાઈ આપણું કામકાજ ભાઈ અત્યારે ચાલુ થઈ ગયું. અને ભાઈ સવારનો નીકળો હું એમને. અને જો મિત્રો બપોરના 12 વાગી ગયા તો હજી આપણી ગાડી યાર પંચર નથી થયો. હજી સવારનો ખાધા પીધા વગરનો ડાયરેક્ટ બ્રશ કરીને મોઢું ધોઈને નીકળી ગયો તો નાયો નથી. ડાયરેક્ટ એમને નીકળી ગયો તો ગાડી આવ્યો ને ભાઈ પંચર જોયું ને એસા તેસા સમજવાનું બધું એવું હે. તો હજી આમાં કાંઈ થયું નથી ભાઈ. હજી ઓલું ભાઈ કામ કરે. હજી મને એવું લાગે 1-1.5 તો આરામથી થઈ જાય. ટાયર ફિટ કરશે ને એવું થાય હતા.
અને આજે બીજ છે ભાઈ, તો દર્શન કરવા જવાનું છે. હવે આનું આ કામ થઈ જાય ટાયરનું, પછી આપણે નીકળીએ ક્યાંક. જોઈએ હજી કાંઈ એવું નક્કી નથી ભાઈ ક્યાં જવું, પણ આમાં આટલામાં ક્યાંક મંદિર છે અહીંયા દર્શન કરતા આવશું આપણે. ને તો ગાઈસ ફાઇનલી અત્યારે આપણી ગાડીનું બધું ભાઈ પંચરનું જે કાંઈ કામકાજ હતું થઈ ગયું, અને હવે બાયપાસ સુધી આપણે ડ્રાઈવરને ગાડી અંબાવા જવાનું છે. તો હું નીકળી ગયો ગાડી લઈને, અને અહીંયા બાયપાસ સુધી જવાનું હોય તો ભાઈ મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો અહીંયા લગી ગાડી ડ્રાઈવરને આપણે અંબાવતા આવીએ. ધીમા ધીમા હાલ્યા જાય છે, અને ગાડી અંબાવી અને પછી આપણે જઈએ ઘરે. ને ભાઈ વાગવામાં અત્યારે કેટલા ખબર 2:12 થઈ ગઈ, હજી આપણે કાંઈ ખાધું પીધું નથી. હજી સવારને તમે જોવો ને કે તમારો ભાઈ કેટલું સ્ટ્રગલ કરે. તો ભાઈ હવે સપોર્ટ કરતા રહ્યો, સબસ્ક્રાઈબ કરજો ચેનલ, અને આપણા વિડીયો ડેઈલી જોતા રહ્યો, અને શેર કરો યાર વધુમાં વધુ આગળ. તો સારું હાલો હવે ફટાફટ ગાડી મૂકી આવું ભાઈ. જાજુ ડ્રાઇવિંગ કરતી વખતે આ વિડીયોને શૂટ કરવું એ બહુ